બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। અમદાવાદમાં યુવકને માર મારવાના વિડીયોમાં ખુલાસા થયા છે। આળા સંબંધી શંકામાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો। યુવક પર ટુ વ્હીલર ચડાવીને મારવાનો પ્રયાસ થયો। નારોલ કેનાલ પાસેનો 10 દિવસ પહેલાનો એક વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। નારોલ પોલીસે ફરિયાદ નોંધીને બનાવ બાદ ત્રણેય ફરાર અને 2 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એવું તપાસમાં ખુલ્યું છે। આ સિવાય પણ જાણકારી મળી છે કે આસિફ ખાન પઠાણ, કલીમ ઉર્ફે ચોર અને અજાણ્યા શખ્સ ભેગા મળીને માર માર્યો હતો। गुजरात राज्य योग बोर्डनी सूर्य नमस्कार स्पर्धा में विवाद। सूरत में जिला स्तर स्पर्धा में आक्षेप थयो। योग बोर्डना कोओर्डिनेटर सामे पक्षपातनो आक्षेप कर्यो छे। 5 नेशनल प्लेयरना सूर्य नमस्कार में दर्शावी खामी दर्शावी छे। गीर सोमनाथ में बीजा नंबरना खिलाड़ी ने मनाई फरमावी देवाई। सूरतना खिलाड़ीओए अमदावाद में विरोधनी चीमकी उच्चारी छे। कैसो रिंकल के कया प्रकारनी आ कॉम्पिटिशन हती अने शुं विरोध छे तमारो? आमां सूर्य नमस्कार करवाना हता ए लोकोना प्रोटोकॉल प्रमाणे, जेमां ए लोको जे छोकरीने फर्स्ट ए लोकोए रेंक आप्यो छे ए छोकरी ए जे स्वातिबेन धानाणी छे एमनी साथे ज आवी हती कारमा अने वच्चे वच्चे आवीने एने कहेवामां पण आवे छे के तू आ टाइपनी भूल नहीं करती, आ टाइपनी भूल नहीं करती। अने ए लोकोए जे रूल्स आप्या हता ए रूल्स पर पहेला एवुं कीधुं के क्वॉन्टिटी राउंड रमाशे अने पछी ए लोको एवुं कहे छे के तमे भूल करी हती, बराबर नहीं हता। અને છેલ્લે જે જજે નિર્ણય આપ્યો એ રિઝલ્ટ એ લોકો ચેન્જ કરીને નિર્ણાયક સ્વાતિબેન ધાનાણી અને નિલેશ સરે પોતાનું જે રિઝલ્ટ હતું તે રિઝલ્ટ ડિક્લેર કર્યું। બિલકુલ આયોજકો દ્વારા રિઝલ્ટને લઈને વિરોધ છે। આપણી સાથે અન્ય મિત્ર છે, આપનું નામ? મારું નામ નિલેશ કુમાર બોડાવાલા છે। આજે 26 તારીખે અહીં ઇન્ડોર સ્ટેડિયમમાં જિલ્લા કક્ષાની જે યોગ સ્પર્ધા યોજાઈ હતી તેમાં મારું તો ધ્યાન સદંતર પહેલેથી જ એવું લાગ્યું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આમાં ટોટલી ભ્રષ્ટાચાર થતો એવું દેખાઈ આવે છે। કારણ કે અમે એક અનુભવી વ્યક્તિ છે અને અમને તો નજર પડતા જ ખબર પડી જાય છે કે આમાં જ્યારે અમારી સાથે નેશનલ ખેલાડીઓ જોડાયેલા છે, જે નેશનલ ખેલાડીઓ આજે ભારતભરમાંથી મેડલ જીતીને આવીને ગુજરાતનું અને સુરતનું નામ રોશન કરેલ છે એવા ખેલાડીઓને તેઓએ ટોપ 10માં પણ સમાવ્યા નથી અને પોતાના અંગત માનીતા અને એ લોકોના જે સંબંધી હોય તેવા લોકોને એ લોકો પોતે વિજેતા જાહેર કર્યા છે અને આ વિજેતાઓ પણ એવા લોકો દ્વારા જાહેર કરવામાં આવ્યા છે કે જે આ ખાલી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હતા, એ લોકો કોઈ જજોના નિર્ણયને પણ બહાર જૂનાગઢમાં ઇન્ચાર્જ આરટીઓ અધિકારી યુબી સોલંકી પર એક શખ્સે હાથાપાઈ કરી। અધિકારી પોતાની ચેમ્બરમાં હતા જ ત્યારે જ રાજનકુમાર નામના શખ્સે લોખંડના પાઇપથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન અન્ય સ્ટાફે આવીને અધિકારીને બચાવ્યા હતા। અધિકારીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા। હુમલો કરનારો વ્યક્તિ આરટીઓ એજન્ટ હોવાની પ્રાથમિક માહિતી છે। અધિકારી પર હુમલો કરવાનું કારણ અકબંધ છે। સમગ્ર મામલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે। જમીને જસ્ટ પત્યું એ દરમિયાન રાજેન્દ્ર કુમાર નામનો વ્યક્તિ મારા કેબિનમાં આવેલ અને કોલર પકડેલ અને અહીંયા મને 2-3 ટાપો મારેલ અને મારી હાથાપાઈ કરી। જૂનાગઢના ભેંસાણ તાલુકાના ધારી ગુંદાળી ગામે ખેડૂતો સાથે 2 કરોડ 56 લાખની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું। ખેડૂતોને ધિરાણ આપવાના બહાને ભેંસાણ તાલુકાની સહકારી મંડળીના મંત્રી તેમજ પૂર્વ પ્રમુખે ખેડૂત સાથે છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે। આ અંગે સહકારી બેંકના ખેડૂત સભાસદોએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી અને તેમની સામે વધુ તપાસ હાથ ધરી। તે પૈકીના 63 સભાસદો પૈકી 40 સભાસદોમાં ખેડૂતોને જે શાકપત્રને ધિરાણ મળવાપાત્ર છે તેના કરતાં વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય 23 જે સભાસદો છે તેમના ધિરાણના શાકપત્ર મંજૂર થયાના હોવા છતાં પણ આમનાથી ધિરાણપત્ર મંજૂર કરાવેલા। ટોટલ છે એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી કુલ 2 કરોડ 56 લાખ 51,000 જેટલી રકમની છે ઉચાપત કરેલી। રાજકોટના આટકોટમાં ટ્રસ્ટી પર હુમલાની ઘટનામાં 16 લોકોની અટકાયત કરવામાં આવી। છાત્રાલયમાં ઘૂસીને 40 શખ્સોએ ટ્રસ્ટી પર હુમલો કર્યો હતો। ઉપરાંત છાત્રાલયમાંથી કોમ્પ્યુટર સહિત નેટવર્કિંગનો સામાન પણ લઈ ગયા હતા। હુમલામાં ટ્રસ્ટીના હાથના ભાગે ઈજા થતા 40 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી। તો ટ્રસ્ટી પર હુમલાની ઘટનામાં કુલ 16 લોકોની અટકાયત કરવામાં આવી છે। આટકોટના છાત્રાલયમાં ટ્રસ્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો।
આ સમગ્ર મામલે હુમલામાં ટ્રસ્ટીને હાથના ભાગે ઈજા પહોંચી હતી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.